ભાદરવા વદ અમાસ તારીખ 2 ઓક્ટોબર 2024 બાપા એટલે કે પદ્મશ્રી મહેશકુમાર કનોડિયા અને પપ્પાજી એટલે કે પદ્મશ્રી નરેશ કનોડિયાજીનું તુલસી શ્રાદ્ધ અમે પરિવારજનો સાથે અમારા ગાંધીનગરના નિવાસસ્થાને કર્યું, જેમાં મમ્મીજી એટલે કે રતનબેન નરેશ કનોડિયા, હિતુ, સૂરજભાઈ, સરજુબેન, રિયા ભાભી સૂરજભાઈના વાઈફ, હું મોના થીબા કનોડિયા, મહેશ બાપાની સ્વર્ગસ્થ દીકરી પૂજાના હસબન્ડ હિમાંશુજી અને તેમની દીકરી પ્રિયાંશી, સરજુબેનનો દીકરો નિહાલ, સૂરજભાઈનો દીકરો યુવરાજ, મારો દીકરો રાજવીર અને કનોડિયા પરિવારના તેમજ મમ્મીજીના પરિવાર અને મહેશ બાપાના વાઈફ સ્વર્ગસ્થ ઉમા મહેશ કનોડિયાના પરિવારજનો પણ હાજર રહ્યા ને બાપા અને પપ્પાજીને મોક્ષ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરી. વર્ષ 2020માં જ્યારે કોરોનાની મહામારી ચાલતી હતી ત્યારે લોકોને આ મહામારી વિશે જાગૃત કરવા માટે પપ્પાજીએ એટલે કે શ્રી નરેશ કનોડિયા બધાને મળતા, પણ અનફોર્ચ્યુનેટલી એમને જ કોરોનાએ આ ઝપેટમાં લઈ લીધા અને તે હોસ્પિટલાઇઝ થયા. તેમને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા. જ્યારે આ વાતની ખબર 6 વર્ષથી પેરાલિસિસમાં પીડાતા મહેશ બાપાને પડી તો તે આ વાતને સહન ના કરી શક્યા અને 2 જ દિવસમાં એટલે કે 25 ઓક્ટોબર 2020 આ આઘાતના લીધે પોતાનો દેહ ત્યજી દીધો. આ બાજુ પપ્પાજી વેન્ટિલેટર પર હતા, બેહોશ હતા. એમને ખબર નહોતી એમના મોટા ભાઈ જેમને ભગવાન માનતા હતા એવા મહેશ બાપા દુનિયા છોડીને જતા રહ્યા. તે છતાંય 27 ઓક્ટોબર 2020ના રોજ પપ્પાએ પણ આ દેહ ત્યજી દીધો. આવા 2 ભાઈઓને, એમના પ્રેમને, એમના સંબંધને નમન, વંદન, મહાદેવ હર. અને પછી શ્રાદ્ધ નિમિત્તે બધાએ ભોજન કર્યું અને સામાજિક રીતિ રિવાજ પ્રમાણે બધાને વ્યવહાર કર્યો. અને આ તો મહેશ નરેશનું તુલસી શ્રાદ્ધ એટલે બધાએ સંગીતમય શ્રદ્ધાંજલિ આપી. એક વાર હું ગઈ તો કે છે કે જમીને જજે. મેં તું ના હું ઘરે જઈને જમીશ. તો કે હા, એ તો અમને ખબર જ છે તારે ઘેર ખાવાનું છે, અમે એવું માનીને નથી કે તારે ખાઈને જજે. એટલે એવું આમ એકદમ તમને સહજતાથી રમૂજ કરે, મજા આવે. સમગ્ર વિશ્વમાં જેવો માણસ ક્યાંય નહીં પાક્યો અને પાકશે બી નહીં. અને મારા લગ્ન 95માં થયા ત્યારે રોડ પર નરેશ કનોડિયા મેગા મિલિયન સ્ટાર ડાન્સ કરે. લોકો કે આ શું છે કે ધીસ ઇઝ માય ફેમિલી. મને યાદ હતું બોમ્બે ઘરે હતો, કોઈક ભાઈ આવ્યું હતું ઘરે આપણા ગામથી.
મને ખબર છે કે બે બાપા સવારે એને સૂતા છે એટલે મેં તું બેસો મેં નોક કરી બાપાનો દરવાજો એ આવ્યા એ ભાઈએ ખાલી એટલું જ કીધું કે હું પાલનપુરથી આવું છું અને એમની દીકરીની કંકોત્રી લઈને આવ્યા કે બે ભાઈ જરૂરના પ્રસંગમાં આવજો અને બાપા અંદર જઈને મને કે બેટા કાઉન્ટ કરજે બાપાએ કીધું કે કદાચ હું ના આવી શકું તો મારી દીકરીને આપજો એ ગયા પછી મેં બાપાને પૂછ્યું બાપા કોણ હતું હું ઓળખ્યું જ નહીં તો મને કે બેટા આમ મહેસાણા બાજુ કોઈ બી આવે ને એ આપણા ભાઈ બહેન આનાથી મોટું તો દુનિયામાં કઈ નહીં જોયું એટલે હું પણ એવું જ માનું છું કે હમણાં અવાજ આવશે કે હે આ કુટુંબ માટે તમે કર્યું છે પણ સમાજ માટે બી એટલા પ્રેરણાદાયક હતા કે આ બાબા સાહેબ પછી જો કોઈ યાદ કરતું હોય તો મહેશ નરેશને યાદ કરો. થેન્ક યુ. સંગીતના અગાઢ અફાટ મહાસાગરમાં તણાઈ જવાની, ડૂબી જવાની, ખોવાઈ જવાની, લુપ્ત થઈ જવાની જેનામાં તૈયારી હોય એ જ મહેશ નરેશ બની શકે છે. આપણા એકની અંદર મહેશ નરેશ છે ને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ પણ જ્યારે ઘરે આવ્યા ત્યારે એમણે એ જ કીધું કે ભઈલા આ બે ભાઈઓ અમર છે, આ બે ભાઈઓ અમર છે. આવી વાત કદાચ સામાજિક રીતે આ છેલ્લું એક કર્તવ્ય હોય છે જે સંતાનોને પુત્રોને બધાને કરવાનું હોય છે એ આપણે સામાજિક રીતે કર્યું છે. પણ બાપા પપ્પા આપણી સાથે છે, હંમેશા રહેશે. અને આપ સૌ અહીંયા આવ્યા ને આપણા બાપા પપ્પા માટે આપણે સૌએ સાથે મળીને મનથી અને એકદમ સરસ રીતે બધા અહીંયા એક સમય વિતાવ્યો. આપ સૌનો આમ તો આભાર ના માનવાનો હોય, આભાર તો ના માનવાનો હોય, પણ બસ હાથ જોડીને તમને બધાને કનોડિયા પરિવાર